શું નામ છે તમારું? પ્રકાશ. કેટલા ટાઈમથી તકલીફ છે? 1.5 વર્ષ. હાથ સીધો કરો જય પ્રકાશભાઈ, હાથ હાવ સીધો કરો. આ ભાઈનો હાથ આખો સીધો નહોતો થતો, વાંકો હતો, જોઈ શકો. હવે હાલે છે, આંગળીઓ બેવડી વર્તી નથી, જુઓ. હાલો જોઈ ભાઈ. પ્રકાશભાઈ હાલીને બતાવો, હાલીને બતાવો ફટાફટ. આમ હાલો કે આમ ગમે એમ. અને પગ સીધો જોયો મારે, આંગળીઓ તો સીધી હવે થઈ ગઈ, હવે મારે પગ સીધો જોઈએ છે બિલકુલ. હા, ફરી જાઓ પાછા પ્રકાશભાઈ આ બાજુ. અને આમ હાલવાનું છે પ્રકાશભાઈ. હાથ એક જ વાર કીધું તમને, આમ સીધો રાખવાનો. અહીંથી આમ, હા આમ સીધો રાખવા. હાવ હા, આપણે સારું થવું કે નથી થવું. હવે આમ હાલો, આમ ફટાફટ હાલો, આમ ફટાફટ. આ બધા પેરેલિસિસ વાળા જ છે, તમે હાલત જોઈ શકો છો બધાની. આ રીતથી કમ્પ્લીટ કરીએ છીએ, જોઈ ભાઈ. અત્યારે પગની આંગળીઓ બેવડી વર્તી નથી. માજી કેમ છે અત્યારે? સારું દેખાય છે તમને? પગની આંગળીઓ બેવડી વરે છે કે નથી વર્તી? નથી વર્તી. હાથ સીધો થઈ ગયો, બરોબર છે. થોડોક એનો પ્રોબ્લેમ છે, એની માટે એમને ઘી નહીં ખાવા આપવાનું બિલકુલ. ખાટું ખાવા નહીં દેવાનું, ચોખા અને ઘઉં ખાવા નહીં દેવાના. અહીંયા અમે દવા આપશું, એનો 3 મહિનાનો કોર્સ કરવાનો. હા, આ જરૂરી છે. તમને ઈચ્છા પડે તો આવવાનું, ન ઈચ્છા પડે તો નહીં આવવાનું. અમે કહી દીધું કે આ કોર્સ કરવો જરૂરી છે. ચાલો પ્રકાશભાઈ, ચાલો. આંગળીઓ હાવ સીધી રહેવી જોઈએ પ્રકાશભાઈ, આપણે બિલકુલ. હા કરી શકો ને, કેમ ના કરાય બેન? સાવ બંધ થઈ જશે. તમને દવા આપી ને, દવા આપી હાવ બંધ થઈ જશે. આખું શરીર ગેસથી ભરેલું હોય તો શું થાય? નીકળે કે ના નીકળે? તો પછી તમારે શું છે હવે? દવા અહીં લઈ લેજો ને. બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે આટકોટ, આટકોટથી ગરણી, ગરણીથી થોરકાનો ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12, સાંજે 4 થી 6 છે. હવે જુઓ જઈ તમે કેમ છે? સારું છે? તમે જોઈ જુઓ પગમાં અત્યારે કેમ છે. પછી તમને સાયન્ટિકાનો જે પ્રોબ્લેમ છે પછી સોલ્વ કરી દઈ. અત્યારે કેમ છે? વારો 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 બે પગ, પણ વારો તો ખરા બે પગ. તમે વાયરા વર વારો, પલોઠી વારો, વારો પલોઠી. હા એમ, આ પલોઠી વરી ગઈ. મનની અંદર એક ભાસ રાખશો ને તો હંમેશા પરેશાની રહેશે. પહેલીઓ કપડા એટલે પછી સાયન્ટિકાનું કરી દઈ. હો, હું દિલથી જ હારા કરવા માગું છું, કારણ કે અહીં કોઈ સ્વાર્થ નથી, અહીં કોઈ જાતના પૈસા લેવામાં આવતા નથી. ફ્રી ઓફ સેવા છે. કોઈ પણ જગ્યાએ જાશો તો કેસ કઢાવો, ઓલું કરાવો, ત્યારે ઇન્જેક્શન મરાવો, ફોટા પડવો, ત્યારે તમારો ઈલાજ થશે. અહીંયા કાંઈ પણ કરાવવાની જરૂર નથી. અહીં ખાલી દવાના પૈસા છે, બાકી કોઈ પૈસા નથી. એ જબરદસ્તી નથી તમને કે દવા લેવી. અને જેની પાસે પૈસા નથી હોતા તો એનું કોઈ ચાર્જ નથી. એને એમણે એવા ગરીબ માણસો અમુક આવે છે કે એની પાસે દવાના પૈસા નહોતા, તો સાધુ સંતો કોઈ આવી ગયા તેના પૈસા નથી લેતા. એવું નથી. એક જ ઈચ્છા છે, જગત કલ્યાણ. બસ થાય એટલું સારું કરવું છે, બીજું કાંઈ ને કરે છે હનુમાન. હું તો કાંઈ કરતો નથી. એવું ન, મારો આભારી કોઈ ન વ્યક્ત કરતા, કારણ કે મારાથી કાંઈ નથી થતું, કરનાર છે હનુમાન. આ ચેતન હનુમાન જ બધાના રોગના ઈલાજ કરે છે. હું જ્યારે જ્યારે સંકટમાં પડ્યો છે ત્યારે મેં એનો અનુભવ જોયો છે કે એ મને હેલ્પ કરે છે. બોલો જય હનુમાન.